મિત્રો આજે YouTube ચેનલ બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને આજે આપણે એક એવી વાત કરવાનો છે એવો એક ઉપાય હું તમને બતાવશું કે એક ડુંગળી ને 10 રૂપિયાનું તેલ તમારા માથાના વાળની કાયા પલટી નાખશે તો તમારા વાળ નિવડતા હોય ને તો કાયા એવી રીતના પલટી નાખશે ને કે તમારા મોગો શેમ્પૂ કે મોગું તેલ તમારે નાખવું નહીં પડે એટલા તમારા વાળ વધારી દેશે એને વાપરવાના કઈ રીતના એ તમને ખબર નથી એ રીત તમને ખબર નથી એટલે તમારા વાળ વધતા નથી ન કઈ રીતના તમારા વાળ વધશે ને કઈ રીતના ગ્રોથ થશે એ ઉપાય હું તમને આજે બતાવશું ને કઈ વસ્તુ આની અંદર આપણે એડ કરવાનું છે એ પણ હું તમને બતાવું અમારા ગામમાં રાત્રે ધમધોકાર વરસાદ પડી ગયો છે તો કોના ગામમાં વરસાદ પડે છે એ પણ કોમેન્ટમાં લખી દેજો તો ખરેખર જ તમારે તમારા વાળ વધારવા માંગતા હોય તો આ ડુંગળીના નારિયેળનું તેલ ને એની અંદર આપણે કઈ વસ્તુ નાખવાની છે ને એ આપણે એ મિક્સ કરવાનું છે ને એ તમે વિડીયોમાં જોજો એ તમે વિડીયોમાં જોશો પૂરેપૂરો વિડીયો તો તમને ખબર પડશે ને કઈ રીતના લગાવવાનું છે ને કેટલી વાર આપણે રહેવા દેવાનું છે આપણા વાળની અંદર ને કેટલા કલાકે આપણે ધોવાનું છે એ પણ હું તમને બતાવું તેના માટે તમારે વિડીયો પૂરો જોવો પડશે વિડીયો તમે અધૂરો છોડી દેશો તો તમને ખબર નહીં પડે તો વિડીયો પૂરો જ તમે જોજો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો ને તો તમારે બીજા કોઈનો વિડીયો તમારે જોવો નહીં પડે ને તમારા મોગો શેમ્પૂ અને મોગો તેલ તમે નાખતા એ પણ નાખવા નહીં પડે એટલો પાવરફુલ આ ઉપાય હું તમને બતાવું તો તમે વિડીયો પૂરો જ જોજો તો તેના માટે આપણે ડુંગળી લીધી છે અને નારિયેળનું તેલ લીધી છે તો આપણે ડુંગળીને શું કરવાનું છે કે ઉપરના છાલ આવવાના એ બધી આપણે ચપ્પાના મદદથી કાઢી નાખવાની છે તો આ રીતના આપણે છાલ એની બધી કાઢી નાખીએ અને પછી આપણે શું કરીએ એ પણ હું તમને બતાવું છું તો આ રીતના આપણે છાલ કાઢી નાખવાની છે બધી જ તો આ ઉપાય તમે એક જ વખત કરી લીધો ને તો તમારો ચોટલો એટલો લાંબો થશે ને તમે ધાબા પર ચડીને તમારો ચોટલો લબડાવશો ને તો ઠેક ને ચડી જશે ને એટલો લાંબો તમારો ચોટલો થશે તો આપણે ડુંગળીની છાલ કાઢી લીધી છે ને ડુંગળી હવે આપણે ઝીણી સમારી કાઢવાની છે તો આ રીતના હું સમારું છું એ રીતના આપણે ઝીણી ડુંગળી સમારી કાઢવાની છે અને તમે મોટી રાખશો તો પછી આમાંથી કંઈ રસ નીકળે નહીં કયાનું જે વિટામિન બધું આવે ને એ પણ નહીં નીકળે એટલે એકદમ ઝીણી કરશું તો બધું જ આમાંથી જે હશે એ બધું જ કે નીકળી જશે તમારે એક નાની ડુંગળી લેવાની છે ને આ રીતના તમે ઝીણી સમારી કાઢવાની છે ને એની અંદર આપણે 50 ગ્રામ જેટલું નારિયેળનું તેલ નાખવાનું છે તો આપણે 10 જ રૂપિયાનું ખાલી આવે છે તો નારિયેળનું તેલ પણ એની અંદર આપણે નાખી દઈએ તો નારિયેળનું તેલ પણ આપણે એની અંદર નાખી દીધું છે હવે પછી શું કરવાનું છે એ પણ હું તમને બતાવું પણ તમે વિડીયોમાં બનાવી રહેજો તો આની અંદર આપણે નાખવાના છે જાસૂદના ફૂલ તો જાસૂદના ફૂલ તો બધાય મળી જાય છે અત્યારે બધાના ઘેર શોભા કરવા માટે રોપ જ છે જાસૂદ તો જાસૂદના ફૂલ આપણે 4 થી 5 નાખવાના છે અને જાસૂદના ફૂલ આપણે શું કામ લાગે તમે તો ફૂલ એકલું માનશો પણ જાસૂદના ફૂલો તો આપણા વાળ વધારવામાં જોરદાર કામ કરશે ને વાળને પાનાથી એટલો તમારા વાળ વધશે ને તમે પણ કંટાળી જશો તમારા વાળને સંભાળતા એટલા તમારા વાળ વધારશે જાસૂદના ફૂલમાં ઘણા બધા વિટામિન આવે છે ને તો એ જાસૂદના ફૂલને ઉપયોગ તમારા વાળની અંદર તમે કરશો ને તો તમારા વાળને જબરજસ્ત ગ્રોથ આવશે ને જબરજસ્ત તમારા વાળ વધી જશે તો જાસૂદના ફૂલો પણ આપણે નાખી દીધા છે ને હજુ પણ એક વસ્તુ આપણે નાખવાનું છે ને એ શું નાખવાનું છે એ પણ હું તમને બતાવશું તો એ નાખવાના છે આપણે મીઠી લીમડીના પાના તો મીઠી લીમડીના છોડવા પણ દરેકના ઘેર હોય ને દરેક કઢી બનાવવા દાળ બનાવવા બધા શાકમાં પણ ઉપયોગ કરે છે એટલે મીઠી લીમડીના પાના પણ તમને મળી જાય છે તો મીઠી લીમડીના પાના આપણે 3 ફોકડીઓ લીધી છે તો એને પણ આ રીતના આપણે પાના એકલા નાખી દેવાના છે ને ડાળીઓ એની બહાર ફેંકી દેવાના છે તો મીઠી લીમડીના પાના પણ આપણે નાખી દીધા અને ઓને આપણે શું કરવાનું છે આગળનો પ્રોસેસ એ પણ હું તમને બતાવું છું તો હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે ગેસ ચાલુ કરીને જે આપણે વસ્તુ બધું મિક્સ કર્યું છે નારિયેળનું તેલ ડુંગળી જાસૂદના ફૂલા ને મીઠી લીમડીના પાના તો ઓને આપણે ઉકાળવાનું છે ને કઈ રીતના આપણે ઉકાળવાનું છે ધીમે ગેસે આપણે ઉકાળવાનું છે ને જો ફૂલ ફાસ્ટ તમે ગેસ મૂકી દીધો તો બધું બરીને સાફ થઈ જશે તો ધીરે આપણે ઉકાળશો ને તો જે બધા ગુણ છે મીઠી લીમડીના પાનાના જાસૂદના પાનાના ને ડુંગળીના ને નારિયેળનું તેલ એ બધું ગુણ ઉતરી જશે ને એક જ થઈ જશે તેલની અંદર કઢાઈ મૂકેલી એ તો આપણો આમ ફેરવ કરવાનું છે એટલા બધા ગુણ બધાના એક થઈ જાય એ રીતના આપણે ફેરવવાનું છે ને તમે પણ બજારમાંથી મોગો કેમિકલવાળા શેમ્પૂ અને તેલ બધું લાવીને તમે નાખો છો ને એ પણ ઓનાથી જ બને છે એમાં કંઈ જડીબુટ્ટી નાખતા નથી પણ એ શું કરે છે સારા બોક્સો અમને સારા સ્પ્રેમાં પેક કરે એટલે આપણને સારું લાગે છે પણ એ બધું આવું વસ્તુ મિક્સ કરીને જે બનાવશે ને પછી આપણે એની ખરીદી કરે છે ને મોંઘું આપણે આપે છે એ લોકો આપણા જોડે બહુ બધા પૈસા લે 500 રૂપિયા લે 1000 રૂપિયા લે એવું બધું આપણા જોડે લેશે પૈસા બહુ બધા પૈસા પડાવી લેશે પણ આપણે એ બધા પૈસા ખર્ચવાની જરૂર નહીં આ રીતના જે વસ્તુ મેં તમને બતાવી નારિયેળનું તેલ ડુંગળી જાસૂદના ફૂલા ને મીઠી લીમડીના પાના તો આ જ ઉપાય તમે કરશો ને
તો તમારા માથાના વાળની કાયાની પલટી નાખશે, એટલા તમારા વાળ ગ્રોથ થશે, કાળા થશે અને લોબા પણ થશે. તો મિત્રો આપણું તેલ બની ગયું છે ને આપણે ગેસ બંધ કરી દીધો છે ને આ તેલ બની ગયું એટલે તમે એવું ના જાણતા કે તેલ બની ગયું એટલે આપણા માથાના વાળની અંદર આપણે નાખી દઈએ ને અને આપણે તો આ તેલ આપણું ઉકળી ગયું એટલે આપણે એક વાસણની અંદર આપણે ગાળી લેવાનું છે આ રીતના. તો આપણે તેલ ગાળી લઈએ ને તમે મોટામાં મોટી ભૂલ તો કઈ કરો છો કે તેલ બની ગયું એટલે આપણે નાખી દઈએ, એ જ તમારી ભૂલ થાય છે ને એટલે તમારા માથાનું રિઝલ્ટ કંઈ મળતું નહીં કે વાળ વધતા નથી ને કઈ રીતના નાખવાનું. તો આ તેલ આપણે કઈ રીતના નાખવાનું છે આપણા માથાની વાળની અંદર ને કેટલી વાર રહેવા દેવાનું છે અને કેટલા દિવસે આપણા વાળ ધોવાના છે એ તમે પૂરેપૂરો નહીં જોવો તો તમને રિઝલ્ટ નહીં મળે ને એ માહિતી પૂરેપૂરો તમે જાણશો તો જ તમને રિઝલ્ટ મળશે. તો હું એ બધું આ વિડીયોની અંદર તમને કહું છું, તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. તો આપણું તેલ હતું નારિયેળનું તેલ, એકદમ વ્હાઇટ કલરનું હતું ને આપણે એને ઉકાળ્યું બધું વસ્તુ અંદર નાખીને એટલે કેવું બની ગયું, સિંગ તેલ હોય ને એવું બની ગયું છે ને કલર બદલાય ને તો જ તમારે ગેસ પરથી ઉતારવાની કઢાઈ નકા ઉતારવાની નહીં, કલર બદલાય ને તો લગેર આપણે એને ઉકાળવાનું છે. આ તેલ તમારે કેટલી વાર લગાવવાનું છે કે અઠવાડિયામાં 2 વખત તમારે લગાવવાનું છે આ તેલ ને કઈ રીતના લગાવવાનું છે તો ઠંડુ થયા પછી ઓગળીની મદદથી આપણા તેલની અંદર ઓગળી બોરીને પછી જે પોથી પાડીને આપણા મૂળની અંદર વાળની અંદર તમારે લગાવવાનું છે ને વાળની અંદર મૂળની અંદર તેલ જતું રહે ને એ રીતના લગાવવાનું છે ને એક પણ વાળ તમારે કોરો ના રહેવો જોઈએ, વાળની અંદર તમારે તેલ લગાવી દેવાનું છે. આ તેલ તમારે લગાવી દેવાનું છે આખા માથાની અંદર, એક પણ વાળ તમારો તેલ વગરનો રહેવો જોઈએ ના ને તમારે આખો દિવસ સવારે લગાવી દેવાનું છે ને રાત્રે પણ તમારે રહેવા જ દેવાનું છે. પછી બીજા દિવસ સવારે તમારે શું કરવાનું છે કે તમે જે શેમ્પુ વાપરતા હોય એ શેમ્પૂથી તમારા વાળ ધોઈ કાઢવાના છે. તો અઠવાડિયામાં 2 જ વખત આ ટ્રાય કરશો, આ રીતના તેલ બનાવીને તમે તમારા વાળની અંદર તમે લગાવશો ને તો તમારા વાળ એટલા વધી જશે ને કે તમે કંટાળી જશો, એટલે તમારા વાળ વધી જશે ને તમે કાળા તમારા વાળ થશે અને જે સફેદ હશે એ પણ કાળા થઈ જશે. તો આ તેલ તમારે દરરોજ નથી લગાવવાનું, તમારે અઠવાડિયામાં 2 જ વખત લગાવવાનું છે. જે રીતના મેં બધું આઈટમ ભેરું કરીને બનાવી છે એ રીતના તમારે બનાવવાનું છે ને પછી જે રીતના મેં કીધું તમને વિડીયોની અંદર કે સવારે લગાવવાનું ને આખી રાત તમારે રવા દેવાનું, બીજા દિવસ સવારે તમારે ધોઈ કાઢવાનું છે. તો અઠવાડિયામાં 2 જ વખત તમે આ તેલ એ રીતના બનાવીને તમે લગાવશો ને તો તમારા વાળ એટલા વધી જશે ને તમે પણ ચોંકી જશે ને તમારા આજુબાજુવાળા પણ ચોંકી જશે, એટલા તમારા વાળ વધી જશે ને મજબૂત પણ થશે અને કાળા પણ થશે. તો આમાં ખાલી ખર્ચો તમારા 10 જ રૂપિયાનો થાય છે, બીજો કોઈ પણ ખર્ચો તમારે થતો નથી. બધું આપણને ઘરથી જ મટીરિયલ મળી જાય છે, જાસૂદના ફૂલો પણ ઘેરથી મળી જાય છે, ડુંગળી પણ આપણે ઘેર લાવીએ જ છીએ ખાવા તો ડુંગળી પણ મળી જાય છે ને મીઠી લીમડીના પાના પણ આપણા ફ્રીમાં જ મળી જાય છે. ખાલી નારિયેળનું તેલ એકલું તમારે 10 રૂપિયા લાવવાનું છે ને એ પણ તમને ઘેર જ મળી જતું હશે. તમે તમારા વાળની અંદર રોજ લગાવતા જશે તો એ પણ ઘેર તમને મળી જશે. તો 1 પણ રૂપિયાના ખર્ચા અગર આ તેલ તમે બનાવીને તમારા વાળની અંદર એક જ ફેરા તમે લગાવી દેશો ને તો તમારા વાળની કાયા પલટી નાખશે, તમે ચોંકી જશો. તો આ ઉપાય તમે એમ કહેશો કે મેં ના કર્યો હોત તો સારું હતું એમ તમે કહેશો, એટલા તમારા વાળ વધી જશે ને તમારા માથું સોરવામાં પણ બહુ બધી તકલીફ તમને પડશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો.